ધનુ રાહુ છે. રાહુ જેમ ચંદ્રને ગળી જાય એમ તમારા બળ ભુજાઓ રૂપી બળને આ ધનુષ રૂપી રાહુ ગળી જશે. બહુ સમજી વિચારીને ઉભા થાય જો. કારણ રાવણ બાન મહાભટ ભારે દેખી સરાસન ગવઈ સીધા. રાવણ ને સસરાર્જુન પણ આને પ્રદક્ષિણા કરીને જતા રહ્યા. હા, રાવણ આવ્યો છે. અન્ય ગ્રંથોમાં કથા આવે છે, હનુમત નાટકમાં એવી કથા આવે છે કે રાવણ આવ્યો, આવીને જનકજીને પૂછ્યું શું છે આ બધું. જનકજીએ વાત કરી કે સ્વયંવર છે, આ રીતે મારી આ પ્રતિજ્ઞા છે. રાવણ કે મને કેમ આમંત્રણ નથી? જનકજીને કહ્યું આની હારે કોણ માથાકૂટ કરે? એટલે જનકજી કે આમંત્રણ તો મારા તમને મોકલું જ છે. હો, મળી નથી પત્રિકા, સેવકોને બોલાવો. જનકજીના સેવકો બુદ્ધિમાન હોય ને, સેવકો આવ્યા કે રાવણને પત્રિકા મોકલી નથી? મોકલી હતી ને, નથી મળી? કે ના. કોને દીધી? રાવણ કે અમે આવતા હતા સમુદ્ર આડો આવ્યો. એટલે સમુદ્ર આડો આવ્યો પછી ક્યાં જવું? એટલે અમે દરિયાદેવને કીધું કે આલ્યો તમે રાવણને દઈ દીધું, તમારે તો બધાય વશ છે. કે હા, તો પછી દરિયાદેવે તમને દીધી? કે ના. એ વાંધો નહીં, હું એને જોઈ લઈશ. જનકજીને કે જનક પેલા છે ને કન્યા રાશિ, રાશિમાં પેલા કન્યા આવે પછી ધનુ આવે, એટલે તમે પેલા જાનકીજીના લગ્ન મારી સાથે કરી દો, પછી હું ધનુષ તોડી નાખું. જનકજી મહારાજ કે મહારાજ આ જોશીની સભા નથી, સુરવીરોની સભા છે. હા, તમારામાં તાકાત હોય ને તો ઉપાડો ધનુષ. તમને જો આ કઈ જોશ જોવા નથી બોલાવ્યા. અને રાવણને એમ થયું કે હવે કરવું શું? રાવણ કે તમને ખબર નહીં હોય, આ શિવ ધનુષ મારા ગુરુજી આગળ હતું અને ગુરુજી ધનુષ સહિત આખો કૈલાસ ઉપાડી લીધો છે, તો પણ ઉપાડો ને. અને રાવણને એમ થયું કે કરી કોશિશ. રાવણ જેવો ધનુષની નજીક ગયો, માં ભવાનીએ શિવજીને ઉપરથી જોવે છે, આ બધા લાઈવ ટેલિકાસ્ટ છે આ બધું. માં ભવાની ભગવાન ભોળાનાથની સામે જોઈને ખીજાણા હો, કે એકાદો ચેલો તો કઈ ખારો ગોતો, તો બધા આવાજ ગોઈતા. તમને ખબર છે મેં જાનકીજીની સવારે આશીર્વાદ આપ્યો છે, મન જાહી રાચ એવું મિલઈ સોબર સહજ સુંદર સાંભળો. મેં આશીર્વાદ આપી દીધા જાનકીજીના, ચેલો તમારો ગાંડો ગયો છે અને કઈ ગડબડ કરશે તો શિવજી કે દેવી ન ઉપડે, નહીં ઉપડે. કે નહીં કઈ કરો એને અહીંથી ભગાડો તમે. શિવજી કે શિવજીએ બે ગણોને આજ્ઞા કરી કે જાઓ. ગુપ્ત રૂપે ગણો આવ્યા છે. રાવણ આમ ધનુષને પકડીને બધુંય બળ ધનુષમાં લગાડ્યું. અને આપણે કઈક બળ કરતા હોય ને ત્યારે કોક આપણને જો ધક્કો હળવેકથી મારે ને, કારણ કે આપણી સુરતા બધી જેમ હોય ને આપણી બળ ન્યા હોય. એટલે રાવણ આમ બે હાથથી આમ બરોબર ધનુષમાં લાગેલો છે અને શિવજીના ગણો ગુપ્ત રૂપે આવીને મારી, એક જોરથી લાત મારી. રાવણ ઉલડીને પડ્યો, મોં ભરી આવો પડ્યો, પછી ઉભો થઈને ભાગી ગયો, હજી સુધી આવ્યો નથી. એટલે આ બંદીજનો કે છે કે જોઈજો રાવણ જેવા પ્રદક્ષિણા કરીને જતા રહ્યા છે. અમુક સંતો એમ કે છે કે રાવણ આવ્યો હતો પણ પ્રદક્ષિણા કરીને જ જતો, કારણ કે આ મારા ગુરુજીનું ધનુષ. હા, જો આ ચેલો, આને કહેવાય ચેલો ની મર્યાદા. અને એને ખબર છે કે બેઠો છે અહીંયા મારો બાપ અને અહીંયા આ મારી માં છે, મારો પાલ ટટાણે આમાં નાટકમાં કાંઈ છે નહીં, એટલે પ્રદક્ષિણા કરીને વયો. એવો પણ મત છે સંતોનો. બંદીજનોએ આ ઘોષણા કરી કે આજ આ સભાની વચ્ચે જે ધનુષને તોડશે એની સાથે બિનહી વિચાર બરઈ હઠી તેહી, એમાં કોઈ વિચાર કરવામાં નહીં આવે. ત્રિભુવન જઈ સમેત વૈદેહી, જાનકીજી સાથે એનો વિવાહ થશે. એટલે ઉભા થાવ. અને જ્યાં ઘોષણા સાંભળી પ્રતિજ્ઞા જનકજીની, બધા રાજાઓ ઉભા થાય, ભુજાને ઠપકારે, બાંધે બેટ અને ગણપતિને માનતા કરે કે હે ગણપતિ બાપા, જો ધનુષ ઉપડી ગયું તો 1 મણ લાડવા ધરાવાય. ઓલો બેઠો ઈ માનતા કરે કે જો આનાથી નહીં ઉપડે તો હું 2 મણ ધરાવાય.
ગણપતિજીને થયું કે આપણે જાય કે ન જાય, લાડવા પાકા છે, શું કામ જવું જ જોઈએ. એક પછી એક બધાય રાજાઓ ઉભા થાય, પણ મનહુ પાય ભટ્ટ બાહુબલ અધિક અધિક ગરવા. જાણે ભુજા જ બધાયનું બળને ખેંચી લે છે. નિસ્તેજ થઈને બધાય બેસી ગયા, એક પછી એક, કોઈનાથી હલ્યું પણ નહીં, ઉપાડવું તો દૂર. પછી બધાએ કીધું કે હવે શું કરવું? તો કે હવે એક કામ કરી, બધાય ભેગા થઈને ઉપાડી. ભૂપ સહસે 10 12 એ લગે ઉઠાવ નટરઈન તારા, ડગઈન શંભુ સરાસન કેસે, કામી બચન સતી. એક સાથે 10,000 રાજા તો 20,000 હાથ થયા. તો આ ધનુષ કેવડું હોય? આ શક્ય નથી. પણ સંતો કહે કે એક એક કરીને 10,000 રાજાઓ ઉભા થયા, ન ઉપાડી શક્યા. અથવા તો આ ચેતન ધનુષ છે, આ વધી પણ શકે, ઘટી પણ શકે, ભારે પણ થઈ શકે ને હળવું ફૂલ પણ થઈ શકે. કારણ કે દધીચી મહારાજની ચેતના આમાં છે. હા, દેવતાઓ જ્યારે અસ્થિ લેવા માટે ગયા હતા, વ્રતાસુરને મારવાનો હતો, ત્યારે દધીચીએ કીધું હતું ભગવાનના મારે દર્શન કરવાના છે, કરવા છે. ત્યારે દેવતાઓએ કીધું હતું કે આપ આ ધનુષમાં રહેજો, પરમાત્માના દર્શન તમને થઈ જશે. એટલે શક્ય છે, કોઈ અતિશયોક્તિ નથી. એક સાથે 10,000 રાજાઓ, પણ પછી કે આપણે ઉપાડી કદાચ અને ધનુષ ઉપડી જાય તો જાનકીજીનો વિવાહ કોની સાથે થાય? એ કે પછી આપણે બધા અંદરો અંદર લડશું, એમાંથી એક જણો જીતે એની સાથે, કે તો વાંધો નહીં. હા, પણ કામીના વચન સતીના મનને ન દગાવી શકે. એમ તુલસીદાસજી કહે, સબ નપ ભયે જોગ ઉપહાસી, જૈસે બિનુ વિરાગ સંન્યાસી. વૈરાગ વિનાનો સંન્યાસી લાગે એવા નિષ્ઠ થઈ ગયા. અને હવે જનકજીથી ન રહેવાનું. જનકજી મહારાજ સભા વચ્ચે ઉભા થઈને અને બધાય રાજાઓને ફટકારે છે. દીપ દીપ કે ભૂપતિ નાના, આયે સુની હમ તો દેવ તનુજ ધરી મનુજ વિપુલ વીર આગે. હે રાજાઓ, તમે મારી પ્રતિજ્ઞા સાંભળીને આવ્યા, કોઈને વ્યક્તિગત બોલાવવામાં નથી આવ્યા. મેં કાલ પણ કીધું હતું. ઘણા લોકો પ્રશ્ન કરે કે અયોધ્યામાં કેમ નહોતી લખી પત્રિકા? કોઈને નથી લખવાની. આયે સુની હમ જો પ્રણ થાના. જનકજી મહારાજ કે મારી પ્રતિજ્ઞાને સાંભળીને તમે આવ્યા છો. હે જનકજી કહે કે મને ખબર હોત કે ધરતી ઉપર કોઈ વીર નથી તો આવી પ્રતિજ્ઞા કરી અને હું મારી હાંસી ન ઉપાડવાનું દૂર રહ્યું, તોડવાનું દૂર રહ્યું. કોઈ તલભર ભૂમિને સકે ચડાઈ, કોઈ તલભર ધનુષને હલાવી ન હોતા. ધિકાર છે, તમે તમારી જાતને સૂર્ય. હવે બેઠા છો હું જનકજી મહારાજ, ઉભા થઈને હાલતા થાવ. તજહુઆસ નિજ નિજ ગૃહ જાવું, લિખાન વિધિ વૈદેહી વિહાવું. મને લાગે છે મારી દીકરીનો વિવાહ લખાયેલો જ નથી. ભલે દીકરી કુંવારી છે, શું કરવું? હવે મને ખબર નહોતી, હું મારી પ્રતિજ્ઞા નથી છોડી શકતો. જતા રહ્યો બધાય. આવું અપમાન કર્યું તોય કોઈને કાંઈ ન થયું. આ ઉડે લેમ્પ છે પણ તેજીને ટકોર બસ હોય. લખનલાલજી મહારાજ ધ્રુજવા માંડ્યા કે મહારાજ. ઉભા થઈને મોટા ભાઈને પગે લાગ્યા કે માફ કરજે મોટા ભાઈ, આજ કાંઈ અયોગ્ય બોલાઈ જાય તો. પણ જ્યાં રઘુવંશ મણી મારો રામ બેઠો હોય અને જનક એમ કે આ ધરતી ઉપર કોઈ વીર નથી, લગે બચન જનુ બાર. વાણની જેમ લાગ્યા જનકજી મહારાજના શબ્દો. અને લખનલાલજી કે મહારાજ, સુનહુ બાનુ કુલે પંકજ ભાન, કહું પાવે ન કછુય અભિમાન. જો તુમારે અનુશાસન પાવું, કંદુક હીરે બ્રહ્માંડે ઉઠા. લખનલાલજી મહારાજ કે મારા રામને ઊભું ન થવું પડે, એનો સેવક આ કામ કરી નાખે, આખા બ્રહ્માંડને દડાની જેમ ઉપાડી દો. હા, કાચે ઘટ જીમી ડારો ભોરી, કાચા ઘડાની જેમ
ભૂકો કરી નાખું આખા બ્રહ્માંડનો, કોઈ વીર નથી એમ કહેવાય જનકથી. મહારાજ તો પ્રતાપ મહિમા ભગવાના, મારા રામના પ્રતાપે. ઓ બાપુરો પિનાક પુરાના, આ તો બિચારું કહેવાય. એક જૂનું ધનુષ્યું રાખ્યું છે અને એમ કે કોઈ તોડી નથી શકતું. અરે છોકરો દાદાની હોટી લઈને ઘોડો કરે એમ ધનુષને ખેડૂનો દીકરો ખેતરમાંથી મૂળો ખેંચે એમ આખા સુમેરુને ખેંચી અને 100 યોજન સુધી દોડ્યો જાવ. તોરો છત્રક દંડ દિમિતો પ્રતાપ બલનાથ, બિલાડીના ટોપની જેમ ભૂકો કરી નાખું મારા રામના કૃપાથી. અને લખલાલજી મહારાજ આવેશમાં આવીને આ શબ્દ બોલ્યા. તુલસીદાસજી કહે, લખન સખો પે બચને દે બોલે, ડગમગાની મહિધી ગગડોલે, ડગમગાની મહિધી ગગડોલે. લખલાલજી એકદમ આવેશમાં આવીને બોલ્યા. ધરતી ધ્રુજી ગઈ, રાજાઓ હલવા મીંડા, લાલ ચોળ થઈ ગયા. હો જો જે જોશમાં બહુ હોય ને એને હોશ ન હોય, પણ અમારે લખનલાલજી જેટલા જોશમાં છે એટલા હોશમાં છે. તવ પ્રતાપ, તારા પ્રતાપે તું આજ્ઞા કરતો. કારણ કે ખબર છે ધનુષ તોડે એની સાથે જાનકીજીનો વિવાદ. લખનલાલજી જાગૃત છે, આ મહાપુરુષ એને ખબર છે. અને લખનલાલજી કહે કે મારા માવતર ને તો મિલન બગીચામાં જ થઈ ગયું. મારા રામના લગ્ન 4 થયા છો, એક જ જગ્યા છે. મિલન થયું એટલે ગાંધર્વ વિવાહ પુષ્પવાટિકામાં થઈ ગયો છે. અને લખનલાલજી કહે કે જો આ ધનુષ માં જાનકીજી અને મારા રાઘવના મિલનમાં આડું આવતું હોય તો એનો ભૂગો તો એનો સેવક કરીને જોશમાં છે એટલા હોશમાં છે. જેવું ભગવાને સામું જોયું તો સય નહીં રઘુપતિ લખન નિવારે. બેસી ગયા શાંતિ. 2 મહાપુરુષ આ સમાજમાં એ વખતે, એક જનકજી જેવો મહાપુરુષ અને એક પરશુરામ બાપા, 2 ને જો જાહેરમાં લીધા હોય, હા અમારે લખનલાલજી છો જાહેરમાં. અને લખનલાલજી બાજુ બેહીને કે લાલ ચોળ થઈ ગયો, હવે તો ઊભો થા. ભગવાન કે પૂર્વ દિશા લાલ થાય ને પછી સૂર્યોદય થાય. લખન ગુરુજીની આજ્ઞા ન થાય ત્યાં સુધી ઊભું ન થાય. હવે સમય શુભ આવ્યો છો. અત્યાર સુધી ચોઘડિયા પેર હતા. અમુક કામ હોય બિલકુલ નોર્મલ, પણ સમય યોગ્ય ન હોય તો ન થાય. અને ગમે એવું કઠિન કામ હોય એનો સમય અનુકૂળ હોય ને એટલે થઈ જાય. હા, એટલે હવે માનસમાં લખ્યું છે વિશ્વામિત્ર સમય શુભ. હવે શુભ આવ્યો સમય. લ્યો જો મારો રામ સૌની પેલા ઉભો થઈને તોડી નાખ્યો એવું નથી, પણ સૌની પેલા ઉભા થઈને તોડી નાખે તો આ બધા જે બેઠા છે ને એમાં બધા કે એ તો મારો વારો નહોતો આવ્યો, નકર હું તોડી નાખીશ. હા, એટલે મારા રામને ગુરુજીએ છેલ્લે ઉભો કર્યો કે કોઈ રહેવું ન જોઈએ એમ, કે મારો વારો નથી આવ્યો. હવે વિશ્વામિત્રજી આજ્ઞા કરી અને મારો રામ ધીમે ધીમે ઉભા થાય છે. હરસે બિસાદે ન કછું રે. હરસે હરખ પણ નથી, વિષાદ પણ નથી. અને આજ્ઞા કરી રાઘવ ઉઠું રામ ભંજહું મેટહું કાતે જનક રાઘવ ઉઠો, જનકના પરિતાપ ને હરો, ધનુષ ભંગ કરો. અને જેવી ગુરુજીની આજ્ઞા થઈ મારો રામ ધીમે ધીમે ઉભો થઈ અને ધનુષની તરફ જે હાલતો થયો, કેવો લાગે છે મારો રામ. તુલસીદાસજી શું ઉપમા આપી છે. એમ લાગે છે કે અમારા દાદા ગીરમાં આવ્યા છે આટો મારે. ઠાડે ભજે ઉઠી સહજ સુભાએ હવની જૃબા મૃગરાજ કેમ હાલે છે રામ. તો તુલસીદાસજી કહે ગીરના જંગલમાં
કેસરી ધરાણો હોય અને પછી ધીમે ધીમે હાયલો જાતો હોય, ઈ કેસરી મારા રામને જોવે તો એને થાય કે આવું હાલતા મને આવડતું નથી, આમ મારો રામ હાયલો જાય છે. કેવો લાગતો હશે. ધનુષની નજીક આવ્યા મારા રામ અને ચિતવી ગરુડ રઘુ બ્યાલ હી જૈસે, જેમ ગરુડ હાંપોલિયાને જોવે એમ મારા રામ ધનુષને જોવે છે. માં સુનૈનાને તકલીફ થઈ. માં સુનૈના આસપાસ જે સહેલીઓ બેઠી અને કહે છે કે કોઈ નથી જનકજી મહારાજને સમજાવવા જેવું, આ બાળકથી ધનુષ તૂટશે. કઈક સુભટો વૈયાગ્યા વંદન કરી, આ બાળકથી ક્યાંથી તૂટશે, કોઈ સમજાવો, આ બાળક મજાક ને હસીને યોગ્ય નથી. અને એક સહેલી બોલી છે કે માં, બળ પ્રભાવ દેખત લઘુ લાગા, દેખાવમાં નાનો લાગે એનો પ્રભાવ બહુ મોટો છે. માં, જેને એક જ બાણથી તાડકાને મારી, મહાનતાને ઉંમરને કોઈ સંબંધ નથી હો. હા, સહેલીઓ કહે છે કે માં, મંત્ર નાનો એવો હોય, 2-5 અક્ષરનો હોય, પણ મંત્ર પરમ લઘુ, જાસુર વિધિ હરિ